મોંઘવારીનો ડોઝ પેટ્રોલ ડીઝલના ભાવ ₹3 વધ્યા. સીએનજીના ભાવમાં પણ પ્રતિ કિલો ₹2નો વધારો કરાયો. સરકારી ઓઇલ કંપનીઓએ આર્થિક નુકસાનીનો ભારે હવે ગ્રાહક ઉપર ઝીક્યો. ભારતમાં સામાન્ય માણસોને મોંઘવારીની સીધી અસરને સામનો કરવો પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ઉર્જા ભાવમાં વધારો હવે ભારતના સામાન્ય ગ્રાહકો પર સીધી અસર કરી રહ્યો છે. પરિણામે દેશની તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અચાનક ₹3 પ્રતિ લીટર વધારો કર્યો છે. પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં પ્રતિ લીટર ₹3નો વધારો કરવામાં આવ્યો છે. તેલ કંપનીઓએ હવે વૈશ્વિક ઉર્જા ભાવમાં ઝડપી વધારાનો બોજ સીધો ગ્રાહકો પર નાખ્યો છે. પરિણામે વાહને રિન્યુઅલ કરવા માટે પહેલા કરતાં પણ ખર્ચો વધુ કરવો પડશે. પેટ્રોલ પંપ અને ડીઝલના ભાવમાં છેલ્લો વધારો એપ્રિલ 2022માં થયો હતો. દેશની રાજધાની નવી દિલ્હીમાં ભાવમાં આ તાજેતરનો વધારો સામાન્ય ગ્રાહકોના ખિસ્સા પર સૌથી વધુ અસર કરશે. સીએનજીના ભાવમાં પણ ₹2નો વધારો. રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રે સીએનજીના ભાવમાં ₹2 પ્રતિ કિલોગ્રામનો વધારો કરવામાં આવ્યો છે. મુઝફ્ફરનગર, મેરઠ અને શામલીમાં 87.58 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે. ગુરુગ્રામમાં તે 84.12 પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જ્યારે રેવડીમાં નવો દર 83.70 પ્રતિ કિલોગ્રામ અને કરનાલમાં 83.43 પ્રતિ કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે. મુંબઈમાં ડીઝલના ભાવમાં પણ 3.11 વધીને 3.14 પ્રતિ લીટરના રેકર્ડ ઊંચા સ્તરે પહોંચ્યા છે. રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન અલી આરબ, ભાવનગર. રસુલભાઈ સૈયદ. રસુલભાઈ, નરેન્દ્ર મોદીએ સરકારે ₹3નો ડીઝલ પેટ્રોલમાં વધારો કર્યો છે, એના વિશે તમે શું કહેશો? તમારું કામ શું છે? મારું ટ્રાન્સપોર્ટિંગની વ્યવસાય સાથે હું જોડાયેલો છું ને આજે એ 3 ને કેટલા ₹9 વધાર્યા છે ડીઝલ પેટ્રોલની અંદર. પ્લસ એ પાછો એક એવો ઓપ્શન આપ્યો હતો કે ઓછું ફરવું, ઓછું ડીઝલ બાળવું. આજે જે સોમનાથની અંદર જે એમણે બસો મેકી હતી એમાં 2000 બસ મેકી હતી. એ 2000 બસ મેકવામાં એક ગાડીનો હિસાબ તમે મેકલો તો ઓછામાં ઓછો ₹9000 થાય એક બસનો. એ બસનો હિસાબની અંદર તમે કંઈ ગણો ને તો 1,80,00,000નો ખર્ચો થયો. કેટલો? 1,80,00,000 આપણે 9000 જ મેકવી. તો પ્લસ કે આજે અમારે આ કઈ રીતે ધંધો કરવો, આજે અમારે તમને કોઈ વસ્તુ નડતું નથી, તમને જે ખર્ચા કરવા છે કરવા, પણ અમારી કળ ઉપર કરવાના. સરકારને ખર્ચા કરવા છે અમારી કળ ઉપર, રેલીઓ કરવી છે, બધું કરવું છે. આજે કરોડોના ધુવાણા કરવા છે. છેલ્લે વળ અમારે અત્યારે આવ્યો છે ₹3.09 વધારો ડીઝલની અંદર, પ્લસ કે દૂધમાં વધારો, બધામાં વધારો કર્યો. પણ અમારે હવે કઈ રીતે આમાં જીવન જીવવું કે ધંધો કરવો? ધંધો છે નહીં, બેરોજગાર છે. એટલે અમારે એક એવી માંગ છે કે એટલો બધો વધારો ડીઝલ પેટ્રોલમાં ઓછો કરો. આજે દૂધમાં તમે ₹2 વધારી દીધા, તો અમારે કઈ રીતે આમાં જીવન જરૂરી કરવી? ઘર હકાલવું અમારી અત્યારે નથી થઈ શકતું કે ઘર ન હકાલી શકતા અમે. પ્લસ કે અત્યારે ફાઇનાન્સ ઉપર ગાડી હોય એના હપ્તા કેમ કાઢવા? અત્યારે ધંધા નથી કોઈ જગ્યાએ, એમાં ડીઝલના વધારે, કોઈ ભાડું અમને વધારે નહીં આપે. હવે ભાડું વધારે કેવી છે તો ભાડું એટલું કોઈ નથી આપતા. એટલે વહેલી તકે એમાં ડીઝલનો ઓછા કરે એવી એક અમારી માંગ છે સરકાર પાસે. અંદાજે કેટલા રૂપિયા હોવો જોઈએ? અંદાજે બહારના રાજ્યની અંદર તમે જુઓ કે ઓછામાં ઓછા ₹70-80 હોય છે, પણ આપણે ₹90 હતા તો એની સામે ₹3નો વધારો આવ્યો. અત્યારે હાલમાં પેટ્રોલનો વધારો પહેલા કેટલો હતો? પહેલા ₹90 હતા, અત્યારે ₹94 થઈ ગયા. હોવો કેટલો જોવે અત્યારે? અત્યારે આપણે સમજીને કે ઓછામાં ઓછો કે 80 થી 85 રૂપિયા હોવો જોઈએ બેરલની હિસાબ છે. અત્યારે બે ફાર્મ લૂંટે છે આ લોકો, સરકાર. તો આ વહેલી લૂંટવાની બંધ કરે એવી એક અમારી માંગ છે. તમારી ગાડીમાં અંદાજે ફેરો હોય તો કેટલા રૂપિયાનો ફેરો હોય, કેટલો ખર્ચો થાય? આજે અમે અમદાવાદ જઈને આવીએ એટલે પહેલા ₹500 તો ટોલ ટેક્સ લાગી જાય છે. ટોલ નવા ચાલુ કરે એટલે ₹500 તો ટોલ ટેક્સ લાગી જાય છે ભાવનગરથી અમદાવાદ જવામાં. હવે મુદલ અમને આની અંદર 4500 થી 4000 ભાડું આવે અમદાવાદનું, બરાબર ને? પ્લસ કે ખર્ચો આવે તો અમને મુદલ ₹1000 નથી વધતા અત્યારે, અને એમાં ડીઝલનો વધારાના હિસાબે અમને બહુ લોસ જાય. જે તમને ₹1000 પહેલા મળતા હતા ને હવે કેટલા મળશે? હવે કોઈ આશા જ નથી કેટલી મળવાની, કે ₹600-700. એમાં હપ્તો છે ને 15,000-20,000નો તો હોય ગાડીઓનો. એટલે આ વસ્તુ છે ને સરકારને એક આની અંદર ધ્યાન રાખવું જરૂરી છે. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આ ડીઝલમાં જે પૈસા વધ્યા ને એ પાછા ઉતારે. પછી નહીં ઉતારે એ આ રીતે ભાવ કરે પછી 8 આના ₹2 ઉતારશે. એક આ પબ્લિકને છેતરવાની ધંધો છે. પણ પબ્લિક છે ને જાગૃત નથી. પબ્લિક છે ને હાવ ઓલી છે, ભોળી પબ્લિક છે. એને આ છેતરવાની વાત છે આ સરકારની.
મારું નામ ચિરાગ ભીમાણી. તમારો પેટ્રોલ પંપ કઈ જગ્યાએ અને કેવી ગ્રાહકી છે? અમારો પેટ્રોલ પંપ અહીંયા વીઆઈપીમાં પેટ્રોલ પંપ આવ્યો છે, મોતી તળાવ રોડ ઉપર. ઘરાકી અમારે રૂટિન જે નોર્મલ હોય છે એ જ ઘરાકી રહે છે. મોદી સરકારે ₹3 વધારો કર્યો છે એની વિશે તમે શું કહેશો? હવે જે પ્રમાણે જે પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છે એ પ્રમાણમાં ઘણો ઓછો વધારો કહેવાય ને એની બહુ ઇફેક્ટ દેખાતી નથી હજી સુધી એમ. તમારું ટ્રાફિક કેવું રહેશે પહેલા કરતાં? ટ્રાફિક તો અમારે જે રીતનું નોર્મલ જે પહેલેથી શરૂ છે એ પ્રમાણનું તમારું ટ્રાફિક છે.